રે, ઓરિજિનલ રંગ ક્યાંય નહીં જાય ભજન, ક્યાં પણ વાત, એનું અરેન્જમેન્ટ આખું બદલી જશે જે જેનઝીને ગમશે. ક્યાં વાત. મારે એ જાણવું છે કે આ સમગ્ર જે છે એમાં કેટલા કલાકારો આમાં જે છે પાર્ટિસિપેટ, કારણ કે લગભગ તો બધા સોશિયલ મીડિયામાં હોર્ડિંગમાં અમુક ચહેરાઓ જે છે એ દેખાય છે, પણ એના સિવાય તો A to Z મને તમે કલાકારોના નામ જો કહી શકો. અ, અમારી ટીમ તો બહુ મોટી છે, પણ એક બહુ મોટું નામ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, કેદાર ભાર્ગવ. તો એ બી અમારી ટીમ સાથે જોડાયા છે. એટલે કેદારભાઈ આવશે, ભાર્ગવભાઈ આવશે, સાથે કચ્છના નામી ફોક સિંગરો પૂનમબેન ગઢવી જે આ કોલેજના સ્ટુડન્ટ છે, વાહ. પછી નંદલાલભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ આહિર, ભૂમિબેન જોશી સુરતથી છે, દીપેનભાઈ છે, અમારા સુમનબેન છે, ઇન્દુબેન છે દિલ્હીથી. એવી રીતે ઘણા બધા કલાકારો સાથે મળી અને એક સાથે સ્ટેજ ઉપર બેસશે અને એક સાથે જ બધા, મતલબ જેને જેવી રીતે ટર્ન આવશે. કોઈ આવી રીતે અમે પ્લાન નથી કર્યું કે નહીં તો નોર્મલી કલાકાર એક જાય ને બીજું આવે, બધા સાથે બેસશે, જેનું જેવી રીતે આવે ભજનની લગભગ એ સ્ટાઇલથી આપણે એ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. અને લગભગ અમારી 20 જણની ઓર્કેસ્ટ્રાની ટીમ હશે સાથે. ક્યાં વાત. ખાસ કરીને કેટલી રચનાઓ આમાં લેવાના છો? રાગની વાત કરી તમારી જ વાતમાં, તો હવે ખાસ કરીને કયા રાગને જે છે તમે લોકોને, કારણ કે આમાં જોતા હોય કે માલકોસના અંતે મારા જેવા લોકોને ગમતા હોય છે, ક્યાંક સાંભળે તો કઈ રીતે આમાં તમે પસંદગી લીધી છે? શું વિવિધતા હશે? લગભગ અમે 40 થી 50 ભજનો તો રેડી કર્યા છે. વાહ. પછી સમય અને અનુકૂળતા પ્રમાણે કેટલા લેવાય છે એ મુજબ અમે લેશું. અને ભજન તો બધા આપણા રાગ બેસ્ડ જ હોય છે. કોઈ ભૈરવી હશે, કોઈ માલકોન્સ હશે, કોઈ શિવરંજની હશે. એટલે બધા આપણા ભજનો જે રાગ બેસ્ડ છે એવા મનગમતા જે આપણા રાગો છે. ક્યાં વાત. જે આપણે તમે જેમ કહ્યું ને કે સીધા અમુક રાગો માલકોન્સ જેવા સીધા ઘૂસી જ જાય અંદર. જી જી. હા, સીધા આપણે ડોલવા જ માંડી જાય. તો એ બધા ટિપિકલ એવા રાગ છે જે સીધા ઘૂસે. અને એક મેઇન વસ્તુ હું આપને જણાવું જી કે શરૂઆત અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે 10 મિનિટ મેડિટેશન. વાહ. એકદમ, અને મંત્ર ચેન્ટિંગ ઓમકારથી થતો હોય કોરસમાં, અને 10 મિનિટ મેડિટેશન થશે. એના પછી ટિબેટિયન બોલ જે આવે છે એમાંથી એક ધ્વનિ નીકળે છે આખો, એ ધ્વનિ આખો નીકળશે 5-7 મિનિટ અમે એમાં કરશું. પછી સાથે મંત્ર ચેન્ટિંગ, જે આપણા પ્રેક્ષક મિત્રો આવશે બધા અને આપણા ગાયકો સાથે બધા એક સાથે મંત્રનું ચેન્ટિંગ કરે. અને પછી ધીમે ધીમે અમે જશું ભજનના. જી. કીર્તિભાઈ, એમ કહેવાય છે કે વિશ્વ જ્યારે સંસ્કૃતિ વિશે કંઈ જાણતું નહોતું ત્યારે આપણી પાસે ધરોહર હતી, જેમ કે ધોળાવીરા હોય, હડપ્પન હોય, મોહેંજો-દડો છે. તો આપણી પાસે જૂની સંસ્કૃતિ તો છે, સમયાંતરે જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી ગયા. આપણી જ યુથ જે તમે વાત કરી કે પાશ્ચાત્ય જે છે એને એ સંગીતો ગીતો સાંભળવા ગમતા હોય છે, પણ મૂળ જે છે ઘણું બધું હોવા છતાં પણ એ છૂટી કેમ ગયું? કારણ કે આજે પણ મેં જોયા છે કે રાપર એવા અબડાસા વિસ્તારમાં શનિવારે ઓટલા ઉપર બેસી અને પારંપરિક ભજનો થાય છે, પણ જેને રસ છે એને ગમે છે, પણ એક વડીલ વર્ગ જ ત્યાં કને જાય છે. તો હવે આ તમામ લોકો, આબાલ વૃદ્ધ, નાના બાળકથી કરીને બધા જ લોકો આ જે છે વેવમાં આવી જાય, આ ધારામાં આવી જાય. કેટલી મહેનત કરવી પડશે હજી તમને? આ વસ્તુ એવી છે કે કોઈ એક વ્યક્તિથી થાય એવું નથી. સમગ્ર, હું તો એમ કહીશ કે સંગીતના જેટલા બી અમારા જેવા મિત્રો છે, અમારા મિત્રો છે, એ બધા જ એક સાથે આવી રીતે કાંઈ પ્રયાસ કરશે તો ડેફિનેટલી આપણે આપણી જૂની જે આપણું મ્યુઝિક છે એના તરફ બધા આપણા યુવાનો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે, પણ વિશેષ વધારે એમાં ઇન્ટરેસ્ટ લેશે. કારણ કે હિન્દુસ્તાની મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક છે ને, રાગ છે ને, એ આખી દુનિયા વાપરે છે. કોઈ બી એક સોંગ પકડો કે કોઈ બી ગાયન પકડો કે વેસ્ટર્ન મ્યુઝિક કઈ બી પકડો, ઈ આપણો રાગ એની અંદર અચૂક હોય જ છે કે ભાઈ આ દરબારી ઉપર છે, અને જો તો આમાં સુર દરબારી ના લાગે છે ભાઈ, ભલે ને વેસ્ટર્ન કોઈ બી ગાય. જી જી જી. એક નાનકડો વિરામ લઈશ અને ટફ કેટલું છે એના વિશે આપણે એક નાનકડા બ્રેક બાદ કે દમ મારો દમ જે છે એ ગાવું કદાચ બહુ સરળ, પણ જ્યારે ગંગા સતી કે પાનબાઈના જ્યારે આપણે ભજનો ગાઈશું ત્યારે તમને અને કલાકારોને પણ ખૂબ મહેનત પડતી હોય છે, તો મોટું રિયાઝ કરવું પડતું. એના વિશે આપણે નાનકડા બ્રેક બાદ ચર્ચા કરીશું.